ઉદાસીનતા. રાગ દ્વેષની ઉપર અણગમો થાય કે આવું રાગ દ્વેષ નથી મારે કરવા જેવા, એ ઉદાસીનતા કહેવાય. આપણે વ્યવહારમાં ઉદાસીનતા કોને કહીએ કે ના ગમતું હોય ને એને ઉદાસીનતા કહીએ. નથી કોઈ પેલા કપડા પહેરવાનું થાય ને કે આપણે તો જે હોય ચાલશે, ઉદાસીન. એને પેલો અણગમો છે, અંદર ગમતું નથી બધું. સંસાર વ્યવહારનું ઘણા લોકોને ગમતું ના હોય તે એ તો પ્રકૃતિ કહેવાય, એને કઈ અધ્યાત્મની દશા ના કહેવાય. નથી ઘણા લોકો બહુ બહુ મોટા મોટા ઘરોમાં આપણને રહેવા ના ગમે. આ નાનું ઘર હોય ને મજા આવે, છો 2-3 રૂમ હોય ને એમાં જ મને તો ગમે. ભાઈ આવું આટલું મોટું ઘર હોય પણ આપણને ના ફાવે, કે ઊંઘ જ ના આવે. કે હવે આપણને લાગે કે નહીં આ મોટા ઘરોમાં બંગલામાં તો ઉદાસીન છે. તો કે ના, ઉદાસીન આને ના કહેવાય. તો વ્યવહારમાં લોકો એને ઉદાસીન કહે, પણ વાસ્તવમાં ઉદાસીન કોને કહેવાય? તો કે પેલો રાગ દ્વેષ થતા હોય ને ત્યાં રાગ દ્વેષ થવા ના દે, એ ઉદાસીનતા કહેવાય છે. આપણને કોઈ માણસ જોડે કંઈક બન્યું હોય ને એની જોડે ના ફાવતું હોય તો પણ અંદર પેલી આજ્ઞા કે આપણને સંભાવે નિકાલ કરવાનો. એટલે આપણે સંભાવે નિકાલ કરીએ છીએ ને એ શું કરીએ છીએ? તો કે ઉદાસીનતા ભાવે કરીએ છીએ. આપણે એની ઉપર દ્વેષ થતો હતો એને બહુ ગણકાર્યો નહીં અને આજ્ઞામાં રહી અને સંભાવે નિકાલ કરીએ, એટલે ઉદાસીનમાં રહ્યા આપણે. અને આ ઉદાસીનતા એને કારણ મોક્ષ કહેવાય છે. એ ઉદાસીનતા વધતા 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 એટલી બધી થઈ જશે ને કે પછી એનું પરિણામ શું આવશે? વિતરાગતા. પછી ઉદાસીનતા બહુ મોટી વસ્તુ છે. આપણને મહાત્માઓની જે દશા છે એ કઈ છે? આ ઉદાસીન દશામાં આવ્યા આપણે. સાચી ઉદાસીનતા. પેલું તો પ્રકૃતિને નહોતું ગમતું એટલે ઉદાસીન દેખાય બહાર. નથી ઘણા લોકોને અમુક ઉંમર થઈ હોય ને પછી પેલા કોઈ પિક્ચરની વાતો કરતા હોય તેને ના ગમે. હવે એ બાબતમાં એ ઉદાસીન છે, પણ ખરેખર તો એની પ્રકૃતિમાં એ માલ ભરી લાવ્યો નથી માટે ઉદાસીન લાગે છે. એને કઈ વાતો ગમે? ફલાણો શું કરતો હતો, ફલાણો શું કહી આવ્યો, અને શું એ વાતો ગમે છે. તો કે એની પ્રકૃતિમાં જે ગમે છે ને એ એની અંદર એ ઊંડો રહે છે, રાગમાં રહે છે. અને પેલું નથી ગમતું એમાં દ્વેષમાં રહે છે. રાગ દ્વેષ ઉત્પન્ન થતા હોય ત્યાં એ આજ્ઞાએ કરીને, જાગૃતિએ કરીને રાગ દ્વેષ થવા ના દે બહાર, એ બહુ મોટી ઉદાસીનતા કહેવાય. અને એ ક્યારે થાય? તો કે અધ્યાત્મની અંદર આવે, આત્માના જ્ઞાન તરફ આવે ને ત્યારે પેલી ઉદાસીનતા આવે અંદર. આપણને કોઈ પણ ના ગમતો માણસ આવે ને તો આપણે એની જોડે સંભાવે નિકાલ કરીએ છીએ. કેમ? તો કે ઉદાસીન દશા છે આપણી. સમજાય ને? ઉદાસીન દશા બહુ મોટી દશા છે. મહાત્માઓની દશા ઉદાસીનતાથી શરૂ થઈ ગઈ છે. ધીમે 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 વિતરાગતા બાજુ જશે પછી. એટલે કારણ મોક્ષ. બીજી આરતી ગણધર દેવ, ગણધર પદ પામે એટલે ગણધર દેવ એટલે ગણપતિ. ગણપતિ આવે એ જ ગણપતિ, એ જ ગણધર. આપણે જેને ગણપતિ કહીએ, આપણે પછી નીચે નિરાશ્રિત બંધન છૂટે, આશ્રિત જ્ઞાની થઈ તો સમજાય, પણ નિરાશ્રિત બંધન એટલે આપણે આમાંથી છૂટીએ. હા, એટલે બધા છૂટીએ. ના ના, આ બધા નથી કે આ બધા બંધન છે. જો આમ મારા હસબન્ડ હોય તો જ મારું કામ થાય, મારો છોકરો હોય તો જ મારું કામ થાય, આ ઘર હશે તો જ ચાલશે, પૈસા હશે. આપણે શેના આશ્રિત છે બધા? તો કે આ બધા શરીર, મન, વાણી, બધા વસ્તુઓ, પૈસા બધા એના અધીન છે. આપણે આશ્રિત છે એનાથી. આખું જગત આનાથી આશ્રિત છે. અને વાસ્તવમાં એ કેવા છે? નિરાશ્રિત. મારું શું થશે એવું બધા એને હોય એ નિરાશ્રિત કહેવાય. દરેકને ચિંતા હોય ને,
ગમે તેટલા પૈસા હોય એની પાસે, ગમે તેટલી સત્તા હોય, પણ તો એની અંદર શું હોય? ચિંતા. મારું શું થશે, કાલે આવું શું થશે, શું. દાદા કહે ને કે આ બધા નિરાશ્રિત કહેવાય. જેને મારું શું થશે એવી ચિંતા હોય એ બધા નિરાશ્રિત કહેવાય. આ પક્ષીઓ, જાનવરો એ બધા આશ્રિત છે, એટલે એમને કોઈ ચિંતા નથી. આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. જેને આ હું કરું છું એ બધા નિરાશ્રિત છે. નિરાશ્રિત છે. એને ચિંતાઓ થાય કે આ ફલાણા નહીં હોય તો મારું શું થશે, નોકરી મારી નહીં હોય તો શું થશે, છોકરો મારું કહ્યું નહીં માને તો શું થશે, ફલાણું આ નહીં થાય તો શું થશે. રોજ એ શેના આધીન મારું શું થશે એમાં નિરાશ્રિત છે. તો જ્ઞાનીના શરણે આશ્રિત થાય ને કે દાદા ભગવાન મારા માથે છે, આશ્રિત થયા એમના, એટલે પછી આપણું નિરાશ્રિત પણ જતું રહ્યું. હવે મારું શું થશે એ જતું રહ્યું. આપણું મારું કશું થવાનું નથી. હવે જે થવાનું દાદા ભગવાન મારા માથે છે એ જે કરે એ થવાનું છે. એટલે આપણું નિરાશ્રિત પણ ખલાસ થઈ ગયું આખું. બહુ મોટું આ જ્ઞાનીની આશ્રિત થયા તો આપણું નિરાશ્રિત પણ જતું રહ્યું. જો આપણે કોઈ બોસના આશ્રિત થઈએ ને તો આપણું નિરાશ્રિત વધારી આપે. આપણે કોઈ બોસના આશ્રિત થઈએ પણ એ શું કરે છે, એના વગર ચાલે નહીં. એ ના હોય તો શું થશે એવું કરી આપે છે આપણને. દુનિયાના બધા જ વ્યક્તિઓ આપણું નિરાશ્રિતપણાને વધારી આપે છે. જ્યારે જ્ઞાની એકલા જ એવા છે કે આપણે એમને આશ્રિત થઈએ ને તો આપણું નિરાશ્રિતપણું કાયમનું જતું રહે. સમજાય ને? નિરાશ્રિતપણું જતું રહ્યું આપણું. દાદાના આશ્રિત થયા, જ્ઞાનીના આશ્રિત થયા કે મારે માથે દાદા છે એટલે ચિંતા કરવાની રહી જ નહીં. આપણે આશ્રિત થયા. જેમ આ પક્ષીઓ સવાર પડશે કે નહીં, કાલે શું થશે, કશું જ છે નહીં. કેમ? આશ્રિત છે એ લોકો, નેચરના આશ્રિત છે, એટલે એ લોકો ચિંતા કરતા નથી. અને માણસો નિરાશ્રિત. જેમ આપણે કોઈ જગ્યાએ જતા હોય ને આપણી જોડે કૂતરું હોય તો દાદા કહે છે કે સામે બારવટિયા મળે તો બેમાંથી કોને ચિંતા થાય? કૂતરાને થાય કે માણસની? મારું શું થશે એવું કોને થાય? માણસની. કારણ કે નિરાશ્રિત છે. અને પેલું કૂતરું તો આશ્રિત છે. એ તો એની મેળે ભાગી જશે કે ગમે તે કૂદશે કે મારશે, ગમે તે કરી નાખશે, પણ એને ચિંતા થાય નહીં. આશ્રિત છે. વરસાદ પડવાનો હોય, ઠંડી પડવાની, ગરમી પડવાની, ખાવાનું મળશે કે નહીં, કશું. એ આશ્રિત છે એ લોકો તો. અને આશ્રિતને બહુ દુઃખ જ ના હોય. દુઃખ વધારે કોને હોય? નિરાશ્રિતોને. કેટલા જાતના ડોક્ટર માણસોના. આંખનો જુદો, નાકનો જુદો, કાનનો જુદો, પાછા એમાં કાનમાં 2 જાતના 4 જાતના હોય, બધા દાંતના જુદા. કેટલા ડોક્ટરો. અને આ પશુ પક્ષીઓને એ બિચારાને વાગ્યું હોય કશું તો કોઈ ડોક્ટર નહીં, કોઈ દવાખાના નહીં. એ તો આ થોડાક બધા દવાખાના માણસો હમણાં શોધ્યા છે એટલે પશુઓના. નહીં તો એમને તો દવાખાનું જ નહીં, ડોક્ટર જ નહીં. એમને આશ્રિત છે. એની મેળે જ વાગે કરે, બધું થાય એમની. પણ એ માદા પડે એની મેળે એ રહે ને 2 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જાય. કોઈ દવા લેવાની નહીં એમને. આશ્રિત છે, કુદરતના આશ્રિત છે. એવું આપણે જ્ઞાનીના જો આશ્રિત થયા ને તો આપણે એમના જેવું સરસ રહી શકીએ. પછી સમજાય ને? એટલે જ્ઞાનીના આશ્રિત થવાથી
આપણે બિલકુલ ચિંતા વગરના થઈ જઈએ છીએ, આ નિરાશ્રિતપણમાંથી બહાર આવી જઈએ છીએ આપણે. સરસ વાત છે. આરતી કરું ને તો તે વખત યાદ આવે, પછી યાદ ભૂલી જાય કે પૂછું ભૂલી જાય. એટલે આજે તો ચોપડી લઈને જ બેઠી મેં તો પૂછી લો તો clear થઈ જાય. લખી રાખવાનું અથવા એક કાગળમાં ટીક કરી રાખવાનું કે આ પૂછવાનું છે, આ શું છે, ખબર પડે આપણને. અને પછી એટલે આરતી કરીએ પણ પછી એનો અર્થ આપણને કશી સમજણ ના હોય, આપણે એમને બોલ કરીએ તો પછી અર્થ નહીં એના, પણ ભૂલી જ જવાય એમ. પછી મેં તો આજે તો પૂછ્યું. એટલે જેમ આપણને બધી સમજણ અંદર ફિટ થાય ને પછી બોલીશું ને તો અંદર ભાવ ઉભા થશે એવા. ઓહો, દાદા ભગવાનના આશ્રિત થવાથી આપણું નિરાશ્રિત પણ ખલાસ થઈ જાય છે આમાંથી. એટલે બહુ આ જેમ જેમ આપણી સમજણ આવે અંદર એટલે પેલા ભાવ ઉભા થાય એનાથી પછી. સરસ વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવિશા શું કહે? તમે પેલું કહેતા હતા ને અશોક કાકા હમણાં સત્સંગનું, એવું તો અકળામણ થાય એવું તો મને આજે બહુ વાર થયું આમ. એટલે મારો એકચ્યુઅલી ક્વેશ્ચન એવો હતો કે એવું સત્સંગ માટે થાય, પણ પેલું તમે જે શ્રાદ્ધ વિશે સત્સંગ કર્યો હતો ને, તો અત્યારે શ્રાદ્ધ ચાલે ને તો એની જે પણ ક્રિયા ઘરમાં થતી હોય ને તો હવે મને પેલું યાદ આયા કરે, એટલે મને બીજી વસ્તુઓને આપણે અવગણના કરીએ એવું એવું એકચ્યુઅલી હું પૂછવા માંગતી હતી કે હવે જે સત્સંગ સાંભળીએ ને જે સમજણ પડે ને એનાથી પછી પેલી વસ્તુ વખતે પેલું યાદ આવે. તમે પેલું ખીરનું જે એક્ઝામ્પલ આપ્યું કે આ પ્રકૃતિ પિત્તની પ્રકૃતિને લીધે એવું યાદ આવે, એ તો સારું જ છે, પણ પેલી બીજી વસ્તુની આપણે અવગણના કરીએ છીએ. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હવે એવું થયા કરે કે આ બધું કરવું જોઈએ ઘરમાં ક્રિયા, એવું થયા કરે. એ તો બધી ક્રિયાઓ તો આપણે જેમ કરતા હોય એ હવે ફાઇલ તરીકે સંભાવે નિકાલ કરવાની. પહેલા તો એ ક્રિયાને જ આપણે સાચી માનીને કરતા હતા બધું. હવે ખબર પડી ગઈ કે આ તો એક પરંપરા, એક ક્રિયાઓ છે, એને કોઈ પેલા પિતૃઓ સાથે કોઈ લેવા દેવા નથી એવી ખબર પડી ગઈ આપણને. ખ્યાલ એટલે સમજણ આપણી જે પેલી ઊંધી હતી ને એ બદલાઈ ગઈ. હવે ક્રિયા તો આપણે કરવી પડે અથવા કરવાની આવે તો હવે ફાઇલ તરીકે નિકાલ કરવાનો છે. હવે પેલો રસ રહેશે નહીં અંદર, કારણ કે ખબર પડી ગઈ ને કે આ તો કઈ પિતૃઓ માટે નથી, આ તો આપણે દાન કરવા માટે છે. પિતૃઓને તો જીવતા જે કર્યું એ જ ખરું. એ ગયા પછી આપણે ગમે તે બધું કરીએ છીએ પણ એ એમના માટે નહીં, આપણા માટે છે. હવે ખ્યાલ એટલે આપણી પેલી અણસમજણ હતી એમાંથી હવે બદલાઈ ગયું આખું. એટલે બહુ પેલામાં રસ રહે નહીં આપણને, પણ આપણે કરવાનું શું? સંભાવે નિકાલ કરવાનો, ક્રિયા કરવાની જ કરવાની. હું હવ કરતો હોઉં ને, હું પેલા કે ભાઈ વાસ નાખ્યા તો આપણે નાખી આવવાની જઈએ. પણ આપણને હવે ખબર પડી ગઈ કે આ બધી ક્રિયાઓની પાછળ કોઈ પિતૃઓ ગયા છે એમને કશું છે નહીં, આપણા માટે જ છે. જે કરે છે એ પોતાના માટે કરી રહ્યા છે. અને આપણને સમજણ પડી ગઈ કે જીવતા હોય એમને આપણે સંતોષ આપો, શાંતિ આપો, ખવડાવો, એમને જે જોઈતું હોય, જે ઈચ્છા થતી હોય થોડું ખવડાવો એમને. આ તો ઉંમરવાળા મધર હોય, ફાધર હોય ને, બિચારાને થાય કે આજે જરા જલેબી ખાવી છે તો ના આપે. તમને બહુ બેઠા બેઠા સવાદ થાય જ કે છે. અને પછી પેલા મરી જાય ને તારે પેલા લાવીને ઉપર જઈને નાખે કાગવાસ કઈથી ખાવા આવે. જયારે માંગી ત્યારે તો તું 2 જલેબી લાવીને આપીએ તોય ખુશ થાય. એ સમજણ, આ જીવંત સમજણ છે ને એ દાદા ભગવાને ખુલ્લી કરી કે આ લોકો આ પેલી ક્રિયામાં પડ્યા છે, ગયા પછી પિતૃઓની પાછળ પડે છે. અને કોઈ પિતૃ નડતા નથી. તું જીવતા નડ્યો છું માટે તને આ બધું નડે છે. હજુ તું એ બદલ પહેલેથી. જે જીવતા લોકો છે ને એને નડવાનું બંધ કર. પહેલા તું પિતૃ નથી નડતા, તું બધા નડે છે. નડે છે પોતે અને માને છે કે મને પિતૃઓ નડે છે. એટલે આ બધી અણસમજણો કાઢીએ ને પછી ક્રિયા કરવાની આવે તો આપણે તો સંભાવે નિકાલ કરવાનો. પણ હવે સમજમાં આવી ગયું એના પ્રત્યે હવે આપણને બહુ લગાવ ના થાય અંદર આમ કરવાનો. એ અણગમો એ કઈ નુકસાનકારક નથી. એ તો
હવે આપણને અણગમો એ નુકસાનકારક નથી, એ તો રહે જ, એ તો બધાને રહે. હવે નાટક કરવાનું, પહેલા હકીકત કરતા હતા, અને જો ના થાય ને તો અંદર અકળામણ થાય. હવે એવું કરશું રહ્યું નહીં, થયું તો શું, ના થયું તો શું. કારણ કે એ તો એક જાતની ક્રિયાઓ વ્યવહારનું ગોઠવણી છે. એ તો સમજાયું ને? એટલે આપણને જે અણગમો ઉત્પન્ન થાય છે, હવે એ ક્રિયાનો એમાં સંભાવે નિકાલ કરવાનો. કરવું ના કરવું રહ્યું જ નહીં. આપણે તો કરવાની આવે તો નિકાલ કરવાનો, ના આવે તો કશો વાંધો નથી. એમાં કોઈ પિતૃઓ પછી આપણને લડવા આવવાના છે કે મારવા આવવાના છે, પજવવા આવવાના, કોઈ આવતું નથી. આ તો લોકોએ બધા ઊભું કરેલું છે. આ તો બધું હકીકત, વાસ્તવિકતા જાણવી હોય ને તો આ છે. પછી એ તો જેને પજવતા પોતે પજવેલો હોય એટલે એને આવે જ પજવનારા, કારણ કે મૂળ પોતે જ પજવનારો છે બધાને, એટલે એને પજવ્યા જ કરે. એ તો કોઈ જીવતા પોતાની મધર કોઈને પજવતી નથી, ફાધર કોઈને પજવતો નથી, મર્યા પછી પજવવા આવે છે. તો તું જીવતા એમના ઊંધું કરતો તો તોય પજવતા નથી બિચારા. એ તો કોઈ મધર, કોઈ ફાધર દુનિયામાં એવા હોય જ નહીં કે જે પોતાના છોકરા છોકરી કે એને પજવે. કોઈ નહીં, જીવતા નથી પજવતા હોતા, તો મર્યા પછી કઈ પજવવા આવે. પણ આ તો એક ભ્રાંતિ બધી હવે ઊભી થાય ને પછી બધું ચાલ્યા કરે. લૌકિક જગતમાં તો એવું જ હોય બધું, પણ આપણે એનો સંભાવ નિકાલ કરવાનો. આપણા કુટુંબમાં કે જ્યાં જે જગ્યાએ આપણે બધું ચાલતું હોય આપણે નિકાલ કરવાનો. સમજે? ત્યાં સાચું બોલવાનું નહીં, પણ સાચું સમજવાનું ખરું. સમજીને કરવાનું, બોલવાનું નહીં. બોલવાનું તો એ લોકો જેમ બોલતા હોય એવું જ રાખીને કરવાનું. આપણે કાગવાસ કરતું નાખી દેવાનું, એટલે કાગડાઓ ખાય. આપણે જાણવાનું કે આના નિમિત્તે ખાવાનું છે આયા. એ તો કાગડાઓને કોણ નાખે? કબૂતરને નાખે, પોપટને નાખે, કાગડાને કોણ નાખે? કોઈ જ નાખે નહીં. કાગડો તો ખાતો હોય ને તો આ લોકો લઈ લે એવા છે. ત્યાં એવું ગોઠવી આપ્યું કે કાગડા નાખો બધાએ તો બરાબર થાવા. સમજાય ને? એ તો કાગડા નાખે જ નહીં ને, કારણ કે ગમે નહીં કોઈને. કાગડાનું બોલવાનું ના ગમે, જોવાનું ના ગમે, એટલે આ લોકોને બેહાડ્યું કાગડાને જ ન ખાવા. આ લોકો કરે. સમજાય ને? એ બધી સરસ વાતો હોય છે, પણ આપણે સંભાવે નિકાલ કરવાનો. હવે પેલી જાણવાનું ખરું બધું, પણ છતાંય સંભાવે નિકાલ. અને ના થાય તો ચિંતા નહીં, કરવાનું આવે તો ભાઈનો નિકાલ કરવાનો. આપણે પણ આ જ સમજી લેવાનું કે જીવતા જ આપણે કોઈને નડીએ નહીં, અને બિલકુલ જેટલું બને તેટલું ઉંમરવાળા લોકોને સુખ આપીએ, એની શાંતિ, એની જે ઈચ્છા હોય ને થોડી પૂરી કરવાની પ્રયત્ન કરવો જોઈએ. આપણે ઉંમર થાય, એની ઈચ્છાઓ થાય તો એને પૂરી કરો. થોડી બે ઈચ્છા, નાની નાની ઈચ્છાઓમાં શું નહીં કરવાનું હોય છે. અને જો એવું કર્યું તો જબરદસ્ત જીવતા જ એમના હૃદયના આશીર્વાદ મળ્યા તો કામ જ થઈ ગયું. અને આપણે તો ફાઇલનો સંભાવ નિકાલમાં બધું જ આવી ગયું. સમજાયું ને? ઓકે, આપણે સમય પણ થયો. ફરી પાછા આપણે રવિવારે મળીશું. 2-5 મિનિટ કીર્તન ભક્તિ બોલીએ પાછા આપણે. પ્રજ્ઞાબેન, કીર્તન ભક્તિ તો બોલીએ આપણે થોડી વાર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. 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 દાદા
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જય